મને છે ને જ્યારથી ખબર પડી ને કે આપણે મૃત્યુ પછી પણ આપણી આંખોનું દાન કરી શકીએ, ત્યારથી મને આમ બહુ ઓલું થતું કે કોઈ વ્યક્તિ આમ ગમે ત્યાં મને ભેગું થઈ જાય, આમ જેને આંખની તકલીફ હોય અને આમ વિચાર આવે કે આ વ્યક્તિ સાજો થઈ શકે એવું છે, પણ એટલી અવેરનેસ નથી લોકોમાં કે તે પોતાની આંખોનું મૃત્યુ પછી દાન કરાવે અથવા કમેન્ટમેન્ટ કરી જાય તો પછી એમના ફેમિલી મેમ્બર કરાવે. તો આના વિચારમાં જ તે છે ને મેં એક કવિતા પણ બનાવી નાખી છે અને હું આજે એ કવિતા તમારી સાથે શેર કરું છું. તો હું સ્વાર્થી છું, હું માણસને બદલવા માગું છું. હું સ્વાર્થી છું, હું માણસને બદલવા માગું છું. હું મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કે દફન વિધિ નહીં. હું મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કે દફન વિધિ નહીં. હું મૃત્યુ પછી તમારા દેહનું દાન કરાવવા માગું છું. લોકોને રડાવવા નહીં. હું મૃત્યુ પછી લોકોને રડાવવા નહીં, પણ બે વ્યક્તિના આંખના અંધારા દૂર કરાવવા માગું છું. હું સ્વાર્થી છું, હું માણસને બદલવા માગું છું. કે હું મૃત્યુ પછી પણ તમને બીજા માણસને ઉપયોગી બનાવવા માગું છું. હું સ્વાર્થી છું, હું માણસને બદલવા માગું છું. તો આ બધું કવિતા તો ન કહેવાય, પણ આ લાઈનો મને મગજમાં આવતી ગઈ, હું લખતો ગયો અને એવી રીતે કંઈક બની ગઈ. તો મે બી થઈ શકે તો તમે ખાલી ગવર્મેન્ટ હોસ્પિટલમાં જઈ અને એકવાર નેત્રદાન કરવાનું છે એનું કમેન્ટમેન્ટ કરાવી દો. તમે પોતાનું કરાવી દો તો ફેમિલી મેમ્બર પણ થોડા સમજી એવા હોય તો એમને પણ સાથે લઈ જાય, એમનું કરાવી દો. અને જ્યારે તમે કરાવો છો ત્યારે ફેમિલી મેમ્બરને જણાવી દો કે મેં આવી રીતે નેત્રદાન કરેલું છે. તો બસ એટલું જ હતું. થઈ શકે તો ટ્રાય કરજો અને લોકો સુધી શેર કરજો.